અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારીનો છુટકારો। જી હા, આંગડિયા પેઢીના કર્મચારીનું ચેન્નઈમાં અપહરણ થયું। આંગડિયા પેઢીના કર્મચારી રાહુલ પટેલનું અપહરણ થયું હતું અને છુટકારો થયો છે। ચેન્નઈની ગેંગે ગઈકાલે ચેન્નઈ ખાતેથી અપહરણ કર્યું। કર્મચારીને છોડાવવાના બદલે 50 લાખની ખંડણી માંગી। આંગડિયા પેઢીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કર્યો। સંપર્ક બાદ ચેન્નઈ પોલીસની મદદથી કર્મચારીને છુટકારો કર્યો। ચેન્નઈ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ઉદય રેન્જર અમારી સાથે જોડાય છે। ઉદય, કોણે અપહરણ કર્યું હતું, કર્મચારી કોણ છે અને કઈ રીતે છુટકારો થયો છે, શું વિગતો? જો વાત કરવામાં આવે તો ગુજરાતની આંગડિયા પેઢી હતી, એની એક બ્રાન્ચ જે છે ચેન્નઈની અંદર આવેલી હતી। ચેન્નઈની અંદર જે બ્રાન્ચ આવેલી છે તેની અંદર રાહુલ પટેલ કરીને કર્મચારી જે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યો હતો। આંગડિયાને લઈને કામગીરીની ચાલુ હતી એ સમય દરમિયાન ચેન્નઈની ગેંગ જે છે એને કોઈ પણ બહાના હેઠળ આનું અપહરણ કર્યું। અપહરણ કર્યા બાદ ગોંધી રાખવામાં આવ્યું। ગોંધી રાખ્યા બાદ જે છે 50 લાખ રૂપિયાની આંગડિયા પેઢીના માલિક જે છે કે અન્ય કર્મચારી જેની પાસે ખંડણી માંગી એના છુટકારા બદલામાં ત્યારે આંગડિયા પેઢીના માલિકોએ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈ પોલીસનો સંપર્ક કર્યો હતો। ચેન્નઈ પોલીસને ટેકનિકલ માહિતી આપી અને જે રાહુલ પટેલ કર્મચારી જે છે એને સહી સલામત છુટકારો કરાવ્યો છે। ચેન્નઈ સિટી પોલીસે જે છે આ ગેંગના 2 સાગરીતોની અત્યારે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ એ જ પ્રકારની ચાલી રહી છે કે આ ગેંગે આ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓનું ક્યારે અપહરણ કર્યું છે કે નથી કર્યું કે શું બનાવ બનેલા છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે કે જે અપહરણ કરાયું તે એ અપહરણ રાહુલ પટેલ જે અપહરણ થયું તેમને છોડી દેવાયા છે।